આજે મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ છે. ફાઇનલી મારા અને સોનલના લગ્ન જ થઈ ગયા. આજે તો હું એટલો ખુશ છું કે નાચવાનું મન થાય છે. હેલો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવવા માગું છું લોટસ 365 ગેમ વિશે, જેમાં તમે આઈપીએલ જોઈને જ નહીં પણ તમારા ઓપિનિયન આપીને ઘણા પ્રાઇઝ જીતી શકો છો. અહીંયા બહુ બધા પ્રશ્નો હશે, જેમ કે મેચ કોણ જીતશે, ટોસ કોણ જીતશે જેવા 50થી વધુ પ્રશ્નોમાં તમારા ઓપિનિયન જણાવીને ઘણા બધા પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365માં જઈને રજીસ્ટર કરો અને મેળવો 365નું બોનસ. અને અહીંયા તમને મળે છે બેક ટુ બેક 24 કલાક સુધી કસ્ટમર સપોર્ટ. 10 મિલિયનથી પણ વધુ યુઝર્સ રોજ અહીંયા રમે છે. ક્રિકેટ સિવાય પણ 200+ સવાલો છે, જેમાં તમે તમારા ઓપિનિયન આપીને ઘણા બધા પ્રાઇઝ જીતી શકો છો. અહીં નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉતેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગ્રવાલ અને નેહા શર્મા જેવા મોટા મોટા સેલિબ્રિટી આના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો હવે લેટ ના કરો, ડાયરેક્ટ રજીસ્ટર કરો 365 ઇન. અને હવે નિહાળો આગળ આપણો વિડીયો. આવો આવો પતિદેવ, મારો ઘૂંઘટ ઉગાડો. અહીંયા આવતો તું ક્યાં ગઈ હતી? હું અહીંયા ક્યાંનો તારી રાહ જોઉં છું. સાસુમાને જરૂરી કામ હતું એટલે એમની પાસે ગઈ હતી. માને અત્યારે શું જરૂરી કામ હતું? ચાલ છોડે બધું, પહેલા તું બેસ. સુંદર છે. તારાથી વધુ નહીં. સોનલ, તને ખબર છે આ આપણા પ્રેમ લગ્ન છે. હા, પ્રેમ લગ્ન? ના, મેં તો તમને જોયા પણ નથી લગ્ન પહેલા. અરે તારા નહીં, મારા આ પ્રેમ લગ્ન છે. એ કેવી રીતે? જ્યારે આપણા લગ્ન નક્કી થયા ને ત્યારનો રાત દિવસ તારા જ વિચારો કર્યા કરું છું અને તારા જ સપના જોયા કરું છું. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ એમ જ મને તારાથી પ્રેમ થઈ ગયો અને આપણા લગ્ન સુધીમાં તો આ પ્રેમ વધતો જ ગયો. તે તો ક્યારનું મારા દિલ પર રાજ કરી લીધું છે અને આજે તો મારા દિલની રાણી લગ્ન કરીને મારી જિંદગીની મહારાણી બની ગઈ છે. તમે તો સાવ ગાંડા થઈ ગયા છો. કેવી વાતો કરો છો? હા, ગાંડો તો છું પણ તારા પ્રેમમાં. બસ હવે તું જલ્દી મારી થઈ જા. શું થયું? સાસુમાએ મને નીચે બોલાવી હતી એ કહેવા કે આપણે એક નહીં થઈ શકીએ. તમારી કુંડળીમાં દોષ છે.
આપણે થોડા દિવસ અલગ જ રહેવું પડશે. બહુ વધુ નહીં, બસ 15 દિવસ. હું કાલથી જ આપણા કુળદેવીના મંદિરે જઈને 15 દિવસ સુધી પૂજા અને હવન કરશે અને પૂજા કરાવીને 7 બ્રાહ્મણને ભોજન કરાવશે. 5 શુભ માંગલિક મારા મંગલસૂત્ર ઉપર કુમકુમ લગાવીને આપણે બંનેને આશીર્વાદ આપશે. પછી જ તમારા દોષ દૂર થશે અને પછી જ આપણે બંને એક થઈ શકશું. સોનલ, આ તો સજા છે. હું તારાથી તું બેડ ઉપર સૂઈ જા, હું નીચે સૂઈ જાઉં છું. ના ના, તમે બેડ પર સૂઈ જાઓ, હું નીચે સૂઈ જઈશ. અરે સોનલ, હું નીચે સૂઈ જાઉં છું, તું શું બેડ ઉપર. પ્લીઝ, હું નીચે સૂઈ જઈશ. સોનલ, તમને મારા કસમ છે. ગુડ નાઇટ. તમને કાલે કીધું તો હતું, હવે તો એ 15 દિવસે જ પાછા વળશે. કેમ, કઈ કામ હતું? હે ભગવાન, મારું શાક! છોડો ને રમેશ, શાક. શાક? હા, એ કુકર, ગેસમાં શાક, મતલબ કુકરમાં શાક મૂક્યું, એ બળી જશે. સોનલ, તું આટલી ભોળી છો? હા, કે પછી મને તારા પ્રેમમાં તડપતો છોડી જવાના આ બધા બાના છે? જે હોય, પણ તું મને બહુ જ ગમે છે.
સોનલ, હા એ શર્મા આવે છે. બરાબર છે. શર્મ તો આવી જ જોઈએ. હું બાજુવાળાનો પતિ છું ને, તારો પતિ થોડો છું. હું કોઈ બીજાનો પતિ છું. તારો છું તો મારી સામે ફર. અરે તારી આંખો તો ખોલ, જો સામે તારો જ પતિ ઊભો છે. એ જ છે ને? તો હવે બોલ, આમાંથી કયો શર્ટ પહેરવો આજે? કોઈ પણ પહેરી લો ને, જે તમને ગમે એ. કરી નાખીને દિલ તોડવા જેવી વાત. મતલબ તને અહીં શું કામ બોલાવી છે? કેમ કે હું તારી પસંદનો શર્ટ પહેરવા માંગુ છું, અને તું છો કે સમજતી જ નથી. એક મિનિટ, આ પહેરો. हाँ, ये हुई ना बीवी वाली बात. હવે કંઈક મજા આવી. બસ તું આમ જ મારી લાઈફની નાની નાની બાબતનું ધ્યાન રાખ, અને હું તારા ચહેરાની આ સ્માઇલનું ધ્યાન રાખીશ. તું મારાથી દૂર ના થતી, અને હું તારી સ્માઇલને ક્યારે તારા ચહેરાથી દૂર નહીં થવા દઉં. નહીં જાય ને મારાથી દૂર? મૌન વ્રત છે તો નવી દુલ્હનને ના બોલાય? તો માએ તને બોલવાની ના પાડી છે? હા, ના ના, એમને કંઈ નથી કહ્યું. તો પછી કંઈ પણ પૂછું, ખાલી માથું હલાવીને કેમ જવાબ આપે છે તું? તને કોઈ જ બંધન નથી. તું હસતા બોલતા જ વધુ વાલી લાગે છે. હું પતિ છું તારો, તો મારી સાથે પ્રેમથી વાતો કરીશ તો મને વધુ ગમશે. ઓકે? અરે મતલબ હા. ચલો હવે તમે જલ્દી જમી લો, પછી ઓફિસે જવાનું લેટ થશે ને. ઓ નહીં, જમવાનું તો હવે મોડું થઈ ગયું છે. એક કામ કર, ટિફિન ભરી દે જલ્દી, હું ઓફિસે જઈને જમી લઈશ. હા. થોડો પ્રેમ પણ ભરી દેજે ટિફિનમાં, કેમ કે ત્યાં હું તને બહુ જ યાદ કરીશ. જેમ તમને ઠીક લાગે એમ. I love you. I love you too. Bye.
આજે જમવાનું બહુ જ સરસ હતું. હમ તું નીચે સૂવે છે? હમ બધાનો જવાબ હું થી જ આપે છે. હવે તું જો, આજે તો મમ્મી મંદિરે જવા નીકળી ગયા છે ને? હમ તો ઘરે તું એક જ હતી. હમ તને ગમતું તો હતું ને? હમ એક કામ કર, તું ઉપર સુઈ જા મારી સાથે. હમ હમ. ના, ઉપર કેમ? નહીં, મતલબ આપણે તો અલગ રહેવાનું છે. હા, અલગ જ રહેશું. તું અહીંયા આ બાજુ સુઈ જા અને હું 2 ફૂટ પેલી બાજુ. થઈ ગયા ને અલગ? પણ કંઈ નહીં, હમણાં તો તે હા પાડી. મેં ક્યારે હા પાડી? લ્યો, મેં કીધું મારી સાથે સુઈ જા તો તે કીધું એ તો ભૂલથી બોલાઈ ગયું. હે ને? ભૂલથી તો ભૂલથી. હવે બોલ્યા છો તો સુવો. રમેશ, મારાથી હવે વધુ નાટક નહીં થાય. મને માફ કરી દો. હું તમને પ્રેમ નથી કરતી, હું કોઈ બીજાને પ્રેમ કરું છું. આ લગ્ન મારી મરજીથી નથી થયા. મારા બાપુજીએ જબરદસ્તી મારા લગ્ન તમારી સાથે કરાવ્યા છે. હું એના વગર નહીં રહી શકું. फरियाद क्या करे हम किसे दास्तां सुनाए हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए चारों तरफ अंधेरा खुशियाँ नाराज आए हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए
कुछ समझ न आई कमी क्या हमने पाई एक तरफाए मोहब्बत हमें ने सिर्फ निभाई जाम चाहत का देकर जहर नफरत का पिला दिया तेरे वादे वो इरादे ओ साथी रे सब कुछ भुला दिया ये वफा का एहसास ला दिया सब कुछ भुला दिया ये वफा का एहसास ला दिया સોનલ, મેં તો તને જ પ્રેમ કર્યો છે, પણ તે બીજાને પ્રેમ કર્યો એમાં મારો શું વાંક? અરે લગ્ન તો 7 જન્મનો નાતો હોય અને તું મને આમ અધવચ્ચે જ એકલો કરીને ચાલી ગઈ. કેમ સોનલ, કેમ? સોનલ! શું વિચારે છે જાન? શૈલેષ, જો હજી સુધી હું રમેશના ઘરેથી ના નીકળી હોત તો મારો તો જીવ જ જતો રહેત. તારા વગર હું ત્યાં તો શું ક્યાંય ના રહી શકું. લગ્ન થઈ ગયા તો મને તો એમ કે હવે આપણે અલગ થઈ જશું, પણ હિંમત કરીને ત્યાંથી નીકળી ગઈ, નહીં તો આખી જિંદગી કરવામાં નીકળી જાત. આવી ત્યાર નહીં, બસ એની જ વાતો કરે છે. ક્યાંક તને એનાથી પ્રેમ તો નથી થઈ ગયો ને? આ શું બોલે છે તું? હું ખાલી તને જ પ્રેમ કરું છું. અરે અરે, હું તો મજાક કરું છું અને તું સિરિયસ થઈ ગઈ? અચ્છા બાબા, છોડે બધું. હવે તું મારી સાથે છો તો બધું ભૂલી આપણે પ્રેમની વાતો કરીએ. તને યાદ છે મેં તને અહીંયા જ પ્રપોઝ માર્યું હતું? એ હા, મને એક લેટર મળ્યો હતો. હું કેટલી ડરતી આવી હતી. હા તો આવ જ ને. મેં પ્રેમપત્રમાં લખ્યું હતું કે હું તને પ્રેમ કરું છું, તું મને મળવા આવ, નહીતર આવો જ એક પ્રેમપત્ર લખીને તારા પપ્પાને મોકલી દઈશ. એટલે તું આવી હતી. હા, પણ આવી રીતે કોણ પ્રપોઝ કરે? હું. નાલાયક. પણ સાચે શૈલેષ, હું તમને બહુ જ પ્રેમ કરું છું. તમારા વગર હું એક પળ પણ દૂર ના રહી શકું. હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. આઈ લવ યુ. લવ યુ ટુ. હા મમ્મી, બસ એકદમ બરાબર છે. તમે કેમ છો? ઓકે. પૂજા પાઠ બરાબર ચાલે છે ને? ના ના, બધું બરોબર છે. એ રસોઈ બનાવે છે. હા. હવે કેટલો દિવસ લાગશે તમારે? 10 દિવસ. ઓકે, કંઈ વાંધો નહીં, આરામથી આવો. અમે બંને અહીંયા બહુ જ ખુશ છીએ. તમે અમારી ચિંતા ના કરતા. હા 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 હા, જય માતાજી. હા.
હવે પૂજા પાઠનો કોઈ મતલબ નથી મમ્મી. સોનલ મને છોડીને ચાલી ગઈ છે. એ હવે પાછી નહીં આવે ક્યારે. શૈલેષ, હવે આપણે લગ્ન ક્યારે કરવા છે? કોના લગ્ન? અરે બુદ્ધુ, તારા અને મારા. તને એવું કોને કીધું કે હું તારી સાથે લગ્ન કરીશ? મતલબ સાસરેથી પાછી આવીશો તું. શું ગેરંટી કે રમેશે તને હાથ નહીં લગાડ્યો હોય? તારી સાથે એને કોકની વહુ સાથે હું લગ્ન કરું? મને સમજે છે શું તું? મેં તો તને પ્રપોઝ કર્યો ત્યારે પણ તારી સાથે લગ્ન કરવાના કોઈ વિચારો હતા જ નહીં. બસ ખાલી ટાઈમ પાસ. શૈલેષ, તારા તો લગ્ન થયા પછી પણ તું મારી જોડે પાછી આવી તો મને પણ થયું હજી થોડી મોજ મસ્તી કરી લઈએ. તારી આટલી હિંમત! હવે જો હું તારા શું હાલ કરું છું. રમેશ, નહીં નહીં, રમેશ, તમે આ શું કરી નાખ્યું? પેલા હું તમને છોડીને ચાલી ગઈ અને હવે તમે મને છોડીને ચાલ્યા ગયા. મેં લગ્ન જેવા પવિત્ર સંબંધનું અપમાન કર્યું. મને આટલો પ્રેમ કરનારા મારા પતિને છોડીને ચાલી ગઈ. તમારા મોતનું કારણ હું જ છું. દોષ તમારી કુંડળીમાં નહીં, તમારી પત્નીમાં જ હતો. મેં જ તમારો જીવ લીધો છે. હું એક સારી પત્ની નથી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં કરે. પણ પ્રેમ ભરેલા
એનું આયકું છોડીને જાય પણ ક્યારે હે ક્યારે હવે પાછા મળશું અરે રે મારો આત્મ રડી રડી જોને ગાય